રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની મતલબ આવક થઈ છે. બીજી તરફ આજે યાર્ડમાં ઘઉંની આવક થઈ નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, પીળા ચણા, બટાટા સહિતના પાકની મતલબ આવક થઈ હતી. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 15,000 ક્વિન્ટલ પીળા ચણાની આવક થઈ હતી. પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1,075 થી 1,144 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં પીળા ચણાની રેલમછેલ જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 5,400 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસનો ખેડૂતોને 1,310 થી 1,595 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 6,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીના 2,000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,120 થી 1,360 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 4,600 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1,100 થી 1,235 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક 320 ક્વિન્ટલ થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 1,250 થી 3,600 રૂપિયા ભાવ મળ્યા હતો. જો કે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 149 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 330 થી 650 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી 567 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2,000 થી 2,400 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 295 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની 1,325 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 100 થી 210 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 270 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 110 થી 270 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2,695 ક્વિન્ટલ આવક થઈ હતી.